શું ખેડૂત મિત્રો તમે હવે ઉનાળુ તરબૂચનું વાવેતર કર્યું અને પાણીના પિયત અને ગ્રેડ ચડાવવામાં ભૂલ નથી કરતા? તરબૂચની અંદર શિયાળા કરતાં દિવસો થોડા અને પાણીનું પિયત બમણું હોય છે. તો આવો જાણીએ આપણે ઉનાળાની અંદર પાણીનું પિયત કેટલું અને ક્યારે આપવું અને ગ્રેડ કેટલો અને ક્યારે આપવો જોઈએ. તો હું સંજય પટાટ, ખેડૂત એગ્રો સેન્ટર માળિયા અને ગળુ. પહેલાં તો જે મિત્રો અમારા ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો, જેથી કરીને આવા નવીનતમ વિડીયો જોવા મળે. પહેલું પિયત આપણા પ્લાન્ટમાંથી જ્યારે સાવ ભેજ પૂરો થઈ જાય ત્યારે 10 થી 12 દિવસે કોપર અને હ્યુમિક સાથે 20 થી 25 મિનિટ આપવું જોઈએ. આપણો વેલો જ્યાં સુધી નીચો ન ઉતરી જાય ત્યાં સુધી નિયમિત અંતરાલે 20 મિનિટ, 30 મિનિટ અને 45 મિનિટ પાણી આપવું અને એની સાથે 19 છે, 28 છે, ગ્રેડ 1 છે, એવા ગ્રેડ આપવા જોઈએ. પછી આપણે વેલાની અંદર ફૂલની શરૂઆત થઈ ગઈ અને વેલો વ્યવસ્થિત નીચે ઉતરી ગયો જ્યારે વીઘે 2 કિલો 12 અને પાણીની પિયત કલાક એક કરી દેવું અને 2 થી 3 દિવસે નિયમિત પાણી આપવું અને ત્યાર પછી કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનનો નીચેથીને ચડાવી દેવું. પ્લાન્ટની અંદર ફ્રૂટ સેટિંગ થઈ જાય ત્યાર પછી નિયમિત અને એને 2 થી 3 દિવસે 1.5-2 કલાક પાણી આપવું જરૂરી છે. અને ગ્રેડની તમે આપો ત્યારે એક પાણી કોરું અને બીજા પાણીની અંદર ગ્રેડની શરૂઆત કરી. આપણા પ્લોટની અંદર લાડવા જેવા તરબૂચ થઈ જાય ત્યારે 0.52 અથવા ગ્રેડ 2 અને કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન આપણે નિયમિત અંતરાલે 2 દિવસે અથવા તો 3 દિવસે નિયમિત 2 ફેરી ચડાવવું. અને જ્યારે ખેડૂત મિત્રો આપણા તરબૂચ 2-2.5 કિલો 3 કિલોની આસપાસ તરબૂચ થઈ જાય અને લાસ્ટની અંદર 12 દિવસ, 15 દિવસ કે 10 દિવસની વાર હોય ત્યારે કન્ટિન્યુ દરરોજ તમે એની અંદર 2 કલાક પાણી આપવું જરૂરી છે, કારણ કે ઉનાળાની અંદર પાણીની પિયતની વધારે પૂરતી આપણા તરબૂચના વેલા અંદર જરૂર પડે. તો આપણા તરબૂચ 2 કિલો 3 કિલોની આસપાસ સાઇઝ થઈ ગઈ છે ત્યાર પછી તમે એની અંદર 13-045 અને 65 0-050 અથવા તો મહાલાભ તમે ચડાવી શકો. ઉનાળાની અંદર આપણું તરબૂચ 60 થી 65 દિવસની અંદર પાકતો હોવાથી વેલાની સાઇઝ અને તરબૂચની સાઇઝ પ્રમાણે ગ્રેડનું વ્યવસ્થાપન કરો, જેથી કરીને આપણા પ્લાન્ટને જે પ્રમાણે ન્યુટ્રિયન્સની જરૂર છે તે પ્રમાણે એને ન્યુટ્રિયન્સ મળ્યા કરે.